समाचार सूरतथी। सूरतમાં સૈયદપુરા વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે। રખડતા શ્વાને કરેલા હુમલામાં યુવકનું મોત થયું છે। જી હા, ફરી એકવાર રખડતા શ્વાનના કારણે મોત થયાની ઘટના સામે આવી। એક વ્યક્તિ પાછળ શ્વાનનું ઝુંડ દોડ્યું હોવાના દ્રશ્ય સામે આવ્યા। એક સાથે 5 રખડતા શ્વાનના ટોળાએ એક યુવક પર હુમલો કર્યો। શ્વાને મચાવેલા આતંકના દ્રશ્ય સીસીટીવીમાં કેદ થયા છે। યુવક શ્વાનથી બચવા માટે ભાગતો દેખાયો। યુવાન નીચે પડી જતા તેને ગંભીર ઇજાઓ પહોંચી ત્યારે સારવાર હેઠળ ખસેડાયેલા યુવાનનું મૃત્યુ થયું છે। રખડતા શ્વાનના કારણે યુવાને જીવ ગુમાવતા લોકોમાં આક્રોશ। સ્થાનિકો મહાનગરપાલિકાની કામગીરી સામે રોષ ઠાલવી રહ્યા છે। સુરતમાં રખડતા શ્વાનનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે અને જેના કારણે એક યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। આ સીસીટીવી દ્રશ્ય સામે આવ્યા જેમાં જોઈ શકાય છે કે પહેલા એક યુવક દોડતો નજરે પડી રહ્યો છે અને તેની પાછળ 4 થી 5 જેટલા શ્વાન કે જેઓ તેની પાછળ પડ્યા છે। યુવક જીવ બચાવવા માટે દોડી રહ્યો છે અને પડી જતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ચેતન ફોન લાઈન પર જોડાયેલા છે। ચેતન, સુરતમાં રખડતા શ્વાનના કારણે એક માસૂમ યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, વધુ જાણકારી। જી બિલકુલથી સુરતની વાત કરીએ તો સુરતમાં ખસીકરણ અને રસીકરણના નામે લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે। તેમ છતાં જે રખડતા જે શ્વાન છે તેમનો જે આતંક છે તે યથાવત જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે ઘટના છે તે સુરતના સૈયદપુરા વિસ્તારની છે, જ્યાં 38 વર્ષીય ઇબ્રાહિમ અહેમદ અંસારી નામનો જે યુવક છે તે પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો। તે દરમિયાન જે રખડતા જે શ્વાન છે તેમનું જે ઝુંડ છે તે તેમના પાછળ દોડ્યું હતું અને આ દરમિયાન જે ઇબ્રાહિમ અહેમદ છે તેનો પગ લપસી ગયો હતો અને તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। તાત્કાલિક ધોરણે તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન ઇબ્રાહિમનું કરુણ મોત નીપજ્યું છે। હાલ જે રીતે ઘટના સામે આવી રહી છે, જે સ્થાનિક લોકો છે તેમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જી ચેતન, આભાર તમામ વિગતો માટે। તો સુરતના સૈયદપુરાની આ ઘટના છે કે જ્યાં રખડતા શ્વાન 5 થી 6 જેટલા રખડતા શ્વાન કે જે એક યુવકની પાછળ પડ્યા, એ યુવક જીવ બચાવવા માટે ભાગ્યો અને અચાનક જ પડી જતા યુવકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હાઈકોર્ટ દ્વારા પણ ટકોર કરવામાં આવી છે, તે છતાં પણ એક આખું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, તે છતાં પણ હજુ પણ મહાનગરપાલિકાની ઉદાસીનતા જોવા મળી રહી છે અને રખડતા શ્વાન અને રખડતા ઢોરોને કારણે આ પહેલા ઘણી બધી વખત લોકોએ જીવ ગુમાવેલા છે। હજુ પણ તંત્ર આંખ નથી ઉઘાડી રહ્યું અને આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકાની સામે અત્યારે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। આ સીસીટીવી દ્રશ્ય કે જેમાં એક વ્યક્તિ દોડતો નજરે પડી રહ્યો છે, તેની પાછળ 4 થી 5 જેટલા શ્વાન દોડી રહ્યા છે। એ યુવક આગળ પણ દોડતો હતો અને અચાનક જ એ યુવકનું બેલેન્સ ગુમાવતા એ યુવક પડી જાય છે। માથાના ભાગે તેને ગંભીર ઈજાઓ પહોંચી છે, તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો છે। સુરત મહાનગરપાલિકાની કામગીરીની સામે તો સુરત મહાનગરપાલિકાની કામગીરીની સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે ત્યારે સુરતની આ ઘટના, સુરતમાં તમે જુઓ રખડતા શ્વાનનો આતંક કેવી રીતે યથાવત છે। આ પહેલા એક યુવક કે જે ભાગતો નજરે પડી રહ્યો છે, આજુબાજુમાં જે લોકો છે એ લોકોને કોઈ આ વાતની જાણ જ નથી અને તેની પાછળ 5 જેટલા શ્વાન કે જેઓ પડ્યા છે। આ યુવક જીવ બચાવવા માટે ભાગી રહ્યો છે। આ યુવક કે જે જીવ બચાવતા ભાગતો પડી જાય છે અને તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે। તો શ્વાન મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા શું ચુકાદો આપવામાં આવ્યો હતો તે વિશે આપને માહિતી આપી દઈએ। સુપ્રીમ કોર્ટે રખડતા શ્વાન મામલે ચુકાદો આપ્યો છે। રખડતા શ્વાન કે જેને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી। પકડાયેલા રખડતા શ્વાનને છોડવા જોઈએ નહીં। જે શ્વાનને પકડી લેવામાં આવ્યા છે એવા શ્વાનોને ન છોડવા જોઈએ એ પ્રકારનો આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો। નસબંધી અને રસીકરણ પછી જ શ્વાનને છોડવા જોઈએ। જો એ પ્રકારના શ્વાન હશે તો એ લોકોને ઈજાઓ નહીં પહોંચાડે, એ પ્રકારનું અવલોકન સુપ્રીમ કોર્ટનું હતું ને ત્યાર પછી આદેશ પણ આપ્યો હતો। જાહેર સ્થળોએ શ્વાનને ખોરાક આપવા પર પ્રતિબંધ લગાવવો જોઈએ। ઘણી બધી સોસાયટીઓમાં, ઘણા બધા ફ્લેટ્સમાં કે જ્યાં લોકો શ્વાનને ખોરાક આપતા હોય છે અને એના કારણે પણ શ્વાન આક્રમક થઈ જતા હોય છે। શ્વાનને ખોરાક આપવા માટે અલગ ઝોન બનાવવા માટેનો આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે।
અયોગ્ય ખોરાક આપવાને કારણે ઘણી આ પ્રકારની ઘટનાઓ બની છે। જેમ મેં તમને પહેલા કીધું કે વધારે પડતો અયોગ્ય ખોરાક આપવાને કારણે શ્વાન આક્રમક થઈ જતા હોય છે ને એના કારણે પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે। હડકવાથી પીડાતા શ્વાનને છોડવામાં આવશે નહીં। જે શ્વાનને હડકવા હોય, કારણ કે એ શ્વાન જો અન્ય વ્યક્તિઓને કરડતું હોય છે તો એમને પણ હડકવા થતા હોય છે ને એમનું પણ મૃત્યુ થતું હોય છે, તો એવા શ્વાનને ન છોડવામાં આવે। રખડતા શ્વાનને પકડવાના કામમાં અવરોધ ઊભો કરનાર સામે પણ ફરિયાદ થશે। કેટલાક લોકો કે જે લોકો કામ કરતા હોય છે, અધિકારીઓ તેમની સામે અવરોધ ઊભો કરતા હોય છે, તેમની સામે પણ કાર્યવાહી કરવાના આદેશ। રખડતા શ્વાનને પકડવાના કામમાં અવરોધ ઊભો કરનાર સામે ફરિયાદ દાખલ થવાની છે। રખડતા શ્વાન માટે હેલ્પલાઇન નંબર જાહેર કરો। રાજ્યને આ ચેતવણી આપી, રાજ્યને આ પ્રકારની ટકોર કરી કે રખડતા શ્વાન કે જેઓને માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવે।